પરણાવે આપણે કઈ હોશિયાર નથી, એનું હાલવું એ બહુ અઘરું છે. અને એમાં જે 4-6 મહિના છૂટા થાય, 4-6 મહિના થાય એ છૂટાછેડા થઈ જાય, ક્યાં સુધી? અને એ માત્ર ને માત્ર ગેરસમજ, આ સિવાય બીજી કોઈ વસ્તુ નહીં. હાને નાને વેર થાય ને એમાંથી છેટ કોર્ટના પગથિયા ચડી જાય અને ત્યાંથી છૂટાછેડા લઈ લઈએ. એક નવ દંપતીનું જીવન તમે શાસ્ત્રમાં વાંચો. અને આજના જમાનામાં જે દીકરા અને દીકરીઓ કરે છે એવું જો સીતાએ રામે કર્યું હોત તો રામાયણ લખાત. આજના જમાનાની અંદર દીકરીઓ જે જીદ કરે છે સાસરે ગયા પછી, એવી જો દ્રૌપદીએ જીદ કરી હોત તો મહાભારતની રચના થાત. વિચાર તો કરો. રામને વન મળ્યું ને ભેગી ભેગી જાનકી ગઈ, પણ જાનકીના બાપે કોઈ દી રામને ઠપકો ન આપ્યો કે મારી દીકરીને તું દુઃખ હુકામે દે છે. આનું નામ માવતર કહેવાય. આના જેવો બીજો માવતર ન હોય કોઈ. વનની અંદર જયારે મળવા ગયા, રામને 14 વર્ષનો વનવાસ મળ્યો અને પર્ણકુટીની અંદર સીતા અને રામભાઈ બેઠા છે, પણ દીકરીનો બાપ એક મર્યાદા જાળવે કે મારાથી દીકરીને મળવા ન જવાય. કાલ સવારે સમાજ એમ કહેશે કે દીકરીનું ઉપરાણું લઈને ગયો હતો. જયારે આખો અયોધ્યાનો સમાજ આવ્યો ને કૌશલ્યા ને સુમિત્રા ને કૈકેયી ને બધાએ મળી આવ્યા, અને પછી સુનૈનાએ કૈકેયી કૌશલ્યા પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરી કે જો તમારી અનુમતિ હોય, તમે વડીલ છો, તમે જ્યેષ્ઠ છો, તમે સાસુ છો, અને તમે અનુમતિ આપો તો હું મારી દીકરી જાનકીને એના બાપને મળવા માટે લઈ જાઉં. વિચાર તો કરો, આ કેટલી પરંપરા, કેટલી મર્યાદા. તમે વડીલ છો, તમારાથી ઉપરવટ અમારે ન થવાય. પણ જ્યારથી મહારાજ જનક આવ્યા છે ને, ત્યારે સીતાને રામને મળવા માટે તલસે છે. જો તમે આજ્ઞા આપો તો એ મર્યાદાને કારણ જનક તો અહીંયા સીતાને મળવા નહીં આવે, પણ તમારી જો અનુમતિ હોય તો હું મારી દીકરી જાનકીને 5 મિનિટ જનકને મળવા લઈ જાઉં. અને ત્યારે સીતાજીને મળવા લઈ આવે છે. સીતા અને જનક બે મળે છે, ભેટે છે, રડી પડ્યા છે. કહેવાનો સુર મારો એ કે મર્યાદા હતી ત્યારે, અને એના ઇતિહાસમાં અમર નામ લખાયા. બે વાતની અંદર અડધી ચાની રકાબીમાંથી બાજી પડવું ને એમાંથી છૂટાછેડા લઈ લેવા, એના ઇતિહાસમાં કોઈ દી અમર નામ ન થાય. સાવધાન. તો આજે અહીંયા કરદમ ઋષિએ વિચાર કર્યો કે દેવહૂતિ છે, સુશીલ, સંસ્કારી છે, લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. બે હાથ જોડીને સ્વયંભૂ મનુને કહ્યું છે કે મહારાજ, તમારું આગમન શા માટે થયું? હું તમારી શું સેવા કરી શકું? ત્યારે સ્વયંભૂ મનુએ કહ્યું કે મહારાજ માફ કરજો, અમારે કોઈ સેવા તમારી પાસે જોતી નથી, પણ અમારી એક વિનંતી છે કે તમારા જેવા તપસ્વી ઋષિ, તપસ્વી બ્રાહ્મણ, આજે તમારું જીવન ચરિત્ર જોયા અને મને એવું લાગ્યું કે મારી દીકરી છે, હું તમને અર્પણ કરું. તો આજે મારી કાચના ટુકડા જેવી દીકરી કે હું તમને આપવા આવ્યો છું. મારી દેવહૂતિ સાથે તમે પાણી ગ્રહણ કરો, પાણી ગ્રહણ કરો. કરદમ મહારાજે કહ્યું કે હે મહારાજ સ્વયંભૂ, તમે એમ કહો છો કે તમારી કાચના ટુકડા જેવી દીકરી, પાણી ગ્રહણ કરવામાં મને કોઈ વાંધો નથી, પણ બાપ હજી વિચાર કરી લો. તમારી દીકરી ઊંચા મેળીને ઊંચા માળિયાની અંદર મોટી થઈ છે, રાજમહેલની અંદર મોટી થઈ છે. હું તો એક બ્રાહ્મણ છું, હું તો એક ઝૂંપડામાં રહું છું, હું પર્ણકુટીમાં રહું છું. તમારી કાચના ટુકડા જેવી દીકરી જેને કહો છો એ મારી ઝૂંપડીની અંદર રહી શકશે? આ અગાવે ચોખવટું થતી, આજે જ થાય છે એવું નથી. અને હકપણમાં તો ખાસ ચોખવટું કરજો. પછી માંડવે જાન આવે ને ત્યાં માંડવે વરાજો ઉભો રહી ને પછી ચોખવટું કરવી. ઘણા ઘણા બે નારિયેળ હાથોથી જાન પાછી જાય. અમારામાં રિવાજ હોય, તમારે બે નારિયેળ તો દેવા જ પડે. તો કે પણ અટાણ સુધી દીધે રાખ્યા નહીં, બે નારિયેળ દિયો તો અમારી દીકરીને વરાવી, ઓલા બે નારિયેળ દે નહીં, આ દીકરીને વડાવે ને જાન પાછી વહી જાય. હવે આ અજ્ઞાનતા કેટલી! ગામમાં બે ડોડા લઈને દઈ દઈએ, પણ એમાંથી જાનો પાછી જતી. આમાં એક બિચારી ધક્કું રહી ગઈ નહીં.
જ્યાં હકપણની વાત હાલે ને જાન પરણીને આવે ત્યાં બાપુજી ઉપાડ વેવાય અમારામાં રિવાજ છે, નિવેદના તમારે આ દેવા પડે, માંડવો વધાવવાના આ દેવા પડે, ફલાણું આ દેવું પડે. વેવાય કે ભાઈ દઈ દે ને થાય કે હવે કેટલું દે, એમાંથી 2 જણા બાજે અને જાન વિજય પાછી ધક્કું પૈણાવીને દઈ જાય. પછી તો ધક્કુને હાવ વિશ્વાસ બેસી ગયો કે આ જિંદગીમાં મારે તો હવે માંડી જ વારવાનું છે. હું નહીં પૈણું, મારી બધી બેનપણીઓ પૈણી ગઈ, પણ આ મારા બાપુજી મારી જાન નહીં વિદાય થવા દે. કોણ સમજાવે આને? એમાં એક માગું આવ્યું અને બહુ સુંદર મૂર્તિઓ. બધી બેનપણી આવી, ધક્કુને કીધું ધક્કુ તાર બાપુજીએ લગ્ન નક્કી કરી નાખ્યા. ભલે ને કર્યા. બિચારી મોરી થઈને બેઠી. અરે હવે કઈ નહીં થાય એવું, તમે ભલે ને કયો. ગોળ ખવાઈ ગયા, ધાણા ખવાઈ ગયા, એકબીજા હામહામાં ₹100 લઈ લીધા. બધી સગાઈની વિધિ થઈ ગઈ. ધક્કુન માથે ચૂંદડી ઓઢાડી દીધી. પછી એની બેનપણીઓ રાજી થઈ, ધક્કુ હવે તો ચૂંદડી ઓઢાડે ગઈ. તમે ભલે ને કયો. પણ તું આટલી કેમ આમ ચકલીને જેમ ફફડે છે? અમારા બાપાએ કોઈ દી થવા જ નથી દીધો. ધક્કુ શાંતિ રાખ, એ તો એવું હોય એટલે વડીલો, એમાં કઈ દુઃખ લગાડવાનું ના હોય, બધા હારાવાના થઈ રહ્યા. ટાઢક રાખ. જો લગ્નની તારીખ નક્કી થાય, ગોર બાપા આવ્યા લાલા હતા, હમણાં લગ્નની તારીખ જોઈ દે. ધક્કુ લગ્નની તારીખ નક્કી કરી, 3 મહિના પછી લગ્નની તારીખ. કાંઈ વાંધો નહીં ભાઈ, ધામે ધૂમેથી જાન જોડીને આવજો ને દીકરા દીકરીના લગ્ન કરી દે, અને તમારી દીકરી અમારી દીકરી, અમારી દીકરી તમારી દીકરી, અને અમારી દીકરીને તમારે જ હાચવવાની છે. અને તમે તમારે મોજથી જાન જોડીને આવો ને જેટલું માણે આવવું એટલું આવજો, તમે તાર લેર કરો. વેવાય રાજી થઈ ગયા. જાન જોડી, જાન આવી, સીટીયું મીંડી વાગવા. ખબર પડી ગઈ કે જાન આવી ગઈ. આ તમારા ગામનો રવો એવો છે, એ ટાણે જ વગાડે. મજા છે અમારે. લગભગ 20 વર્ષથી અમે ભેગા છીએ. જાન આવી, બેનપણી કીધું ધક્કો જાન પાદરે આવી ગઈ. ભલે ને આવી, પણ હવે તૈયાર તો થા. ના રે ના, એમાં શું ખોટી મહેનત કરવી. વરાજો તોરણે આવ્યો. પણ ધક્કુ વરાજો તોરણે આવી ગયો, હમણાં તારે હાર પહેરાવા જવું. હું આમને પહેરાઈ આવીશ. મારે કોણ તૈયાર થાય ને પાછું વિખે ને ભૂહે કરે. ધક્કુ સાદા કપડામાં આવ્યો હાર પહેરાવાય. એને કેટલો ભય હશે. આમ વરાજો તોરણે આવ્યો. પછી તો બેનપણીએ ધરાર તૈયાર કરી, 4 ફેરા ફરી લીધા. 4 ફેરા ફરી લગ્ન થઈ ગયા, ફેરા ફરાઈ ગયા. ગણપતિની પાસે ધક્કુને બેહાડી દીધી. વરી બેનપણી આવી, ધક્કુ હવે તો રાજી ને? હું રાજી, પણ હવે તો 4 ફેરા ફરાઈ ગયા, હવે તો વિદાયનું ટાણું. હજી તમને ખબર નથી. આ ગણપતિના રૂમમાં જો નારિયેળ કોથરો પહેર્યો. વિધિએ મારા બાપાએ ભેગા કરાવ્યા છે. પણ હવે તો તારે જવાનું. જોજો, તમે ભલે કયો પણ જોજો. અગાઉ તો ગાડા હતા. વિદાયનું ટાણું થયું. ધક્કુને તૈયાર કરી, બેનપણીએ ધક્કા માર્યા ધક્કુને. ગઈ. હવે નિરાત બધાને. અને ધક્કુએ બિચારી મોઢું મોકરું મૂકીને રોયું કે હવે કદાચ જો ભગવાન મારે સામું જોવે. પણ આ મનમાં ભય કે હજી કઈ ગાડું ઊભું રહી જાય. ગાડામાં બેસાડી ધક્કુને. લાલાદાએ પૈડું ખીચાયું, શ્રીફળ ફૂટ્યું ને ધક્કુના હૃદયમાં કડાકો થયો. હાશ, હવે પૈડું ખીચાઈ ગયું. અને જ્યાં ગાડું હાલતું કરે ત્યાં ધક્કુના બાપા આવ્યા. વેવાય, આલા ગણેશ ઉઠાડવાનું નારિયેળ રૂમમાં ગણપતિ બેહાડ્યા એનું.
51 રૂપિયાનું ઓલું શ્રીફળ વેવાય કે ભાઈ તમને દીધા તો ખરી, હવે કેટલાક દેવા? આ નાત બેહાડી, પંચ બેહાડ્યું, પંચ વચ્ચે પંચકોરી કરી, હજી કેટલું? એ નહીં હાલે ભાઈ, નાતનો રિવાજ એ રિવાજ. પણ તમે કઈ વાત નથી કરી. અરે વાત થાય કે ન થાય, પણ અમારા કુળદેવીના નિવેદ થતા હોય, આ ગણપતિ બેહાડ્યા, ઉઠાડે કોણ? એક નારિયેળને 51 રૂપિયા. અને વેવાઈનો મગજ ગયો, કારણ કે અત્યાર સુધી લાવ લાવ જ કર્યું હતું ધકુન બાપાએ. વેવાય કે હવે તમારે 51 ને 1 રૂપિયો નહીં મળે, નારિયેળનું છોતરું નહીં મળે. ધકુન બાપા ધકુન બાવડું પકડીને કે હાલ ધકુ ઉતર નીચે, થઈ જા ઘર ભેગી હાલ. આવતે ધકુ કે હું નથી કેતે, મારા બાપા નહીં થવા દે. જ્યાં મારી દીકરી ચામુક નથી જવું, હા હરે આપણે ન થવા દીધા લગન. સમાજમાં આવું બને. ઇન્ટરવ્યુ લ્યો, પૂછો વિવેકપૂર્ણ. દેવહૂતિએ પણ પૂછ્યું, કરદમે પણ પૂછ્યું. કરદમે પરીક્ષા લીધી અને કરદમે ત્યારે ચોખવટ કરી કે મહારાજ તમે એમ કહો છો કે તમારી દીકરી કાચના ટુકડા જેવી છે, તો અહીંયા મારે રાજમહેલ નથી. તમારી દીકરી ઊંચા મેળીને ઊંચા માળિયામાં મોટી થઈ હોય, હું તો એક ગરીબ બ્રાહ્મણ છું. પર્ણકુટીમાં રહેવા વાળો છું. તમારી દીકરી આ જીવન સહન કરી શકશે? મહારાજ સ્વયંભૂએ વિચાર કર્યો કે વાત સાચી છે, દીકરી કદાચ સહન ન કરી શકે ને કાલ સવારે કાંઈ બનાવ બને. એમની પત્ની શત્રુપાને કહ્યું, દેવી દીકરીની અનુમતિ લઈ લો. અને ત્યારે શત્રુપાએ દીકરીને એક બાજુ બોલાવીને કહ્યું, બેટા તું આશ્રમ જીવન જીવી શકીશ? તો આશ્રમની અંદર રહી અને આ તપસ્વી જીવન જીવી શકીશ આમાં? ત્યારે દેવહૂતિએ કહ્યું કે માં, એમાં પૂછવાનું ન હોય. આશ્રમ તો આજ છે ને કાલ નથી. ઘર જોઈને વર કરવાનું ન હોય, વર જોઈને ઘર કરવાનું હોય. આજે આ કરદમ જેવો બીજો તપસ્વી પતિ કે આ જગતમાં બીજે ક્યાં જોવા જાવ? કદાચ આશ્રમ જોઈ, બંગલા જોઈ અને હું સગપણ કરું, અને જો પતિની અંદર કઈ તપ ન હોય તો એ શું કામનું? મારે સંપત્તિની જરૂર નથી, મારે તો એક તપસ્વી પતિની જરૂર છે. અને બેનો માટે ખાસ નમ્ર નિવેદન મારું કે બાપ, સંપત્તિ જોઈ અને શાસ્ત્ર નહીં જાશો તમે. વડીલો માવતરોને મારી વ્યાસપીઠ ઉપરથી નમ્ર અપીલ, શાસ્ત્રની અંદર સુખ જોજો, પણ સંસ્કારોનું સુખ જોજો. સંપત્તિનું સુખ નહીં જોશો. સંસ્કારોનું સુખ જોઈ અને જો દીકરી આપેલી હશે તો એ દીકરી ક્યારેય જીવનમાં દુઃખી નહીં થાય, ક્યારેય દુઃખી નહીં થાય. સંસ્કારોનું સુખ જોવું. બાપ આવો તપસ્વી પતિ મળે બીજે ક્યાં ગોતું? શત્રુપાને સાંત્વના વળી સ્વયંભૂ મનુને વાત કરી, પરમાનંદ થયો છે. દેવહૂતિને કરદમના લગ્ન તત્ક્ષણ ત્યાં કરી આપ્યા છે, સુંદર મુહૂર્ત જોઈને. અને સારા મુહૂર્તની અંદર દેવહૂતિ અને કરદમના ત્યાં લગ્ન થયા. હવે વિશાળ થયું, ધામે ધૂમેથી પરણ્યા. અને સ્વયંભૂ મનુને શત્રુપા રાણી ઘણા સમય સુધી ત્યાં એ રોકાય છે, આશ્રમની અંદર રોકાયા છે. અને એક દિવસ પ્રાતઃકાલ થયો અને મહારાજ સ્વયંભૂએ કરદમ મહારાજ પાસે જઈ 2 હાથ જોડી વિનંતી કરી, પ્રભુ અમારાથી કંઈ ભૂલ થઈ હોય, કંઈ ક્ષતિ રહી હોય તો અમને માફ કરજો. અનેક પ્રકારના દાન પુણ્ય સદકર્મ મહારાજ કરદમને સ્વયંભૂ મનુએ કર્યા છે. અનેક પ્રકારના દાન પુણ્ય સદકર્મ બધું કરી 2 હાથ જોડી વિનંતી કરે છે, બાપ મારી દીકરી નાની છે, મારી દીકરીને બને એટલા મેં સંસ્કારો આપ્યા છે, પણ છતાંય મારી દીકરીથી કઈ ભૂલ થાય તો એને આશ્રમ જીવનની ખબર ન હોય, આશ્રમ જીવન એને ખ્યાલ ન હોય, એને બાળક જાણીને તમે માફ કરી દેશો, બાળક જાણીને માફ કરજો. આજે એક દીકરીનો બાપ સામેવાળા પક્ષ પાસે 2 હાથ જોડીને માફી માંગે છે, ધ્યાન દેજો. અને જ્યારે એ દેવહૂતિને વડાવે છે ને, ત્યારે પૃથ્વીનો અધિપતિ રાજા, કે પૃથ્વીનો માલિક છે, છતાંય જ્યારે દીકરીને વડાવી ત્યારે ભાંગી પડ્યો, રડી પડ્યો.
આંખમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી. પોતાની દીકરીને ભેટી અને મહારાજ સ્વયંભૂ રડી પડ્યા. બેટા, સાસરું છે, વિવેકપૂર્ણ જીવન જીવજે, પતિની આજ્ઞાનું પાલન કરજે, પતિથી ક્યારે ઉપરવટ નહીં થઈશ. રડી પડી. અને વાતે સાચી બાપ. આ જગતની અંદર કોઈ એવો બાપ નથી કે કોઈ એવી માં નથી કે જ્યારે પોતાની દીકરીને વિદાય આપે ને ત્યારે હસતા મોઢે એ વિદાય આપી શકે. કોઈ એવું પાત્ર નથી. દીકરી જ્યારે પાડી પોસીને મોટી કરી હોય, ઉછરીને મોટી થાય, અને દીકરી જ્યારે પિતાના ઘરેથી જ્યારે વિદાય લે ને, પિતાના ઘરેથી વિદાય લે ત્યારે બાપ ભાંગી પડે, એ રડી પડે. કારણ કે પાત્ર જ એવું છે. સૃષ્ટિની રચના થઈ ત્યાંથી આજ સુધી કોઈ એવી માં નથી કે કોઈ એવો પિતા નથી કે પોતાની દીકરી જ્યારે સાસરે જતી હોય ત્યારે એને હસતે મોઢે હસતા હસતા એને વિદાય આપી હોય. ના આપી શકે. ઘરની અંદર કદાચ દીકરો આટા મારતો હોય તો બાપને હજી ઓછપ લાગે કે મારા જીવનમાં કઈક ઘટે છે, પણ જે બાપના આંગણે એક દીકરીનો જન્મ થાય એ બાપને જીવનમાં ક્યારે કોઈ ઓછપ ન લાગે, એને ક્યારે ઘટે નહીં, અને એને એમ થાય કે મારા જીવનની અંદર મને પૂર્ણતાનો અહેસાસ થયો છે. આ દીકરી છે. એક દીકરીનો જન્મ થાય એટલે બાપને એમ થઈ જાય કે બસ આ જગતમાં મારા જેવું હવે બીજું કોઈ નહીં, ભગવાને મને બધું આપી દીધું. એક દીકરી. અને આજે દીકરાની માગણીઓ કરીએ છીએ, માનતાઓ કરી કરીને ભગવાન અમારે ત્યાં પારણું બંધાવે, દીકરો જન્મે, દીકરો જન્મે. પણ બાપ, દીકરાની માગણી તો કરજો, પણ ભેગી ભેગી એક દીકરીની માગણી કરજો. કારણ કે ઘરની અંદર જો એક બેન હશે ને તો ભાઈ બહુ રૂડો રૂપાળો લાગશે, બહુ સુંદર લાગશે, અને તમારું આંગણું એ પરમાત્માના આંગણા જેવું આંગણું બની જશે જો તમારા આંગણે દીકરી હશે તો. સ્વર્ગને પણ ઝાંખું કરે આવું તમારું આંગણું. ભલે ગરીબાઈ હોય ને ઝૂંપડામાં રહેતા હો, પણ ઝૂંપડાના અંદર જ્યાં દીકરી આટા મારતી હોય ને બાપ, એ આંગણું દિવ્ય બની જાય. મારા પરમાત્મા પાસે એક દીકરીની માગણી કરો. અદ્ભુત પાત્ર છે દીકરી, અદ્ભુત. કેટલું નિર્મળ પાત્ર, કેટલું કોમળ પાત્ર. યાર વિચાર તો કરો તમે. ઘરની અંદર 15, 20 વર્ષ, 25 વર્ષની દીકરી આટા મારતી હોય ને, બધા એના દુઃખને વાંચી લે. દીકરાને ઘરના સભ્યના દુઃખની બહુ ખબર ન પડે કે મારા પિતાને આ દુઃખ છે, કે મારા માને આ દુઃખ છે, મારા ભાઈને આ દુઃખ છે. પણ ઘરની અંદર 15, 20 વર્ષની દીકરી હોય અને ખબર પડે કે આજે મારા ભાઈને કઈ તકલીફ છે, એટલે દીકરી રડી પડે. ખબર પડે કે આજે મારા બાપ ઉપર કોઈ તકલીફ છે ત્યારે દીકરી ભાંગી જાય. અને ખબર પડે કે મારી માં કઈ મૂંઝવણમાં છે ત્યારે દીકરી એને એક બેનપણી બની અને માનો ટેકો બનીને દીકરી ઊભી હોય છે. દીકરી પણ બેનપણી બનીને ઊભી રહે છે. 3 પાત્ર લે છે જીવનમાં દીકરી. પિતાની ઘરે જયારે દીકરીનો જન્મ થાય ને ત્યારે બાપ એમ કહે કે મારે ત્યાં દીકરીનો જન્મ થયો, દીકરી જન્મી મારે ત્યાં. એ જ દીકરી 10 વર્ષની, 12 વર્ષની, 15 વર્ષની થાય ત્યારે ઘરની અંદર બધા એને બેન કહીને બોલાવતા હોય. બેન પાણી ભરી દઈશ, બેન જમવાનું થઈ ગયું, બેન ચા બનાવી દઈશ. છે દીકરી પણ ઘરના બધા એને બેન કહીને બોલાવે, કારણ કે ઉંમર એવડી થઈ. અને એ જ દીકરી જયારે 20 વર્ષની થાય, 22 વર્ષની થાય ને ત્યારે માતાની પિતાની ઊંઘ ઉડે. વિચાર કરે કે હવે દીકરી ઉંમર લાયક થઈ છે, હવે દીકરીને પરણાવી જોશે. અને દીકરી માટે ઠેકાણા જોવાનું ચાલુ થાય. ત્યારથી દીકરી વિચાર કરે કે હવે તો આ ઘરની મહેમાન, ક્યારે આ ઘર છોડીને જતું રહેવું પડે એની કોઈ ખાતરી નહીં, કોઈ ખાતરી નહીં. સારું ઠેકાણું હોય ત્યારે માતા પિતા દીકરીના લગ્ન કરી દે. સંબંધ નક્કી થાય, વ્યવિસાળ નક્કી થાય, અને દીકરીના લગ્નનો સમય આવે.
અને દીકરીના લગ્નનો જ્યારે સમય આવે ને બાપ, ત્યારે બાપ અને દીકરી એ બે પાત્ર એવા છે, ધ્રુજી ઉઠે, સહન ન કરી શકે વેદના, દર્દથી ઘેરાઈ ઉઠે. જાન આવતી હોય, જાન પરણવા આવે, માંડવે જાન આવે, અને ત્યારે દીકરી રડતી હોય. મહેમાન આવતા હોય, સગા સંબંધીઓ આવે, બધા આવે, પણ એ બધાની વચ્ચે દીકરી છાનીમની રૂમમાં જઈ અને ક્યારેક ક્યારેક ડૂસકું ભરીને રડતી હોય. કારણ કે દીકરીને ખબર પડી ગઈ કે હવે તું આ ઘરની ખાલી 2 દિવસની મહેમાન છું, 2-5 દિવસ પછી મારે જતું રહેવાનું છે. જાન આવે, જાન પરણે, 4 ફેરા ફરાય, અને છેલ્લે દીકરી ગણપતિના રૂમમાં બેઠી હોય. વિધિ થઈ જાય ને પછી ગણપતિના રૂમની અંદર બેઠી બેઠી દીકરી ત્યાં રડતી હોય. વિદાયનો સમય થાય, અને વિદાયનો સમય થાય ત્યારે બ્રાહ્મણ અવાજ કરે, ભાઈ વિદાયનું મોડું થાય છે, મુહૂર્ત જતું રહે છે, ચાલો દીકરીને વિદાય કરો. અને ત્યારે આ દીકરીની માં ગણપતિના રૂમમાં જ્યાં દીકરી બેઠી હોય ને ત્યાં જઈ લાંબો ઘૂંઘટો દીકરીએ તાણેલો હોય, એના માથા ઉપર હાથ મૂકી અને ત્યારે માં એમ કહે, બેટા હાલો સમય થઈ ગયો હવે. અને જ્યાં દીકરીને એમ કહે કે બેટા સમય થઈ ગયો, ત્યારે દીકરી ધ્રુસકે માને ભેટીને રડી પડે. માં, હા બેટા તારે જવું પડશે. એ માં ને દીકરી બે ભેટી એને રડતી હોય. બીજી બહેનો આવીને બધી એને જુદી પાડે, પણ જેમ જેમ તાજી વ્યાયેલી ગાય પોતાના વાછરડાથી જુદી ન પડે, એમાં માં ને દીકરી બે જુદી ન પડે, ધ્રુસકે રડી પડે. બીજા 5 બહેનો આવીને માને દીકરીને બેને ત્યાંથી ઊભા કરે, બાવડા પકડીને લઈ આવે. દીકરીના બાવડા પકડ્યા હોય, પાનેતર દીકરીએ પહેરેલું હોય, ઘરચોળું પહેરેલું હોય, ડગલે દીકરી આગળ વધતી, ચાલતા ચાલતા આગળ વધે. પોતાની બેનપણીઓને મળે, શયરોને મળે, કાકીઓને મળે, માસીઓને મળે, બધાને મળતા મળતા આગળ વધે. પણ જ્યાં દરવાજો આવે ત્યાં દીકરીના પગ ઉંબરા પાસે સ્તંભી જાય. કુટુંબના બહેનો કે બેટા હાલ ને, હવે મુહૂર્તનું મોડું થાય છે. અને ત્યારે દીકરી એ કુટુંબના બહેનોના ખંભા ઉપર માથું નાખીને રડી પડે. શું જોઈએ તારે? મારે કઈ જોતું નથી, પણ આજ દી સુધી હું જેની હારે ઝઘડી, જેની સાથે હું લડી, જે મારા ભાઈ સાથે હું આખો દિવસ ઝઘડતી ને બાજતી, મારા ભાઈને મળ્યા વિના હું નહીં જાઉં. કમ સે કમ મારા ભાઈને બોલાવો, મારા ભાઈને મળ્યા વિના હું વિદાય નહીં લઉં. અને જ્યારે એનો ભાઈ મળે ત્યારે દીકરી સહન ન કરી શકે, એના ભાઈને ભેટીને દીકરી ધ્રુસકા રડી પડે. ભાઈ, પિતાએ મને લાડકોટમાં બહુ ઉછેરી, લાડકોટમાં ઉછેરી દીધી. આપણે નાના હતા ને ત્યારે હું તોફાન કરતી, તું તોફાન કરતો, અને જ્યારે કઈ વાક આવતો ને ત્યારે હું બાપુજીની પાસે જઈને હું તારું નામ દઈ દેતી કે પિતાજી મેં આ નથી કર્યું, આ તો ભાઈએ કર્યું છે. અને પછી ભાઈ તને બાપુજી જ્યારે વઢતા, તને ખીજાતા, તને ક્યારેક મારતા, ત્યારે હું બાળપણની અંદર હું રાજી બહુ થતી કે ભાઈને બાપુજીએ માર્યું, ભાઈને બાપુજીએ માર્યું. ભાઈ આ મારી મોટી ભૂલ થઈ, મને માફ કરી દેજે, મને માફ કરી દેજે. લાડકોટમાં ઉછેરીને પિતાના પ્રેમની અંદર ઉછરીને હું મોટી થઈ, અને મેં તને બહુ પરેશાન કર્યો. બાપ, આજે હું તો વિદાય લઉં છું, પણ એક જવાબદારી તને સોંપું છું. આજ સુધી હું ઘરમાં હતી ને, બાને બાપુજીને બધી ખ્યાલ હું રાખતી. એને ક્યારે પાણી જોઈએ, ક્યારે ચા જોઈએ, ક્યારે જમવાનું જોઈએ, બધી જવાબદારી મેં નિભાવી. હવે તો હું જતી રહીશ, અને કાલ સવારે આપણા ઘરની અંદર આપણા બા ને બાપુજી એકલા થઈ જશે. ભાઈ એકલા થઈ જશે, એનો આધાર કોણ બનશે? આજે હું તને જવાબદારી સોંપું છું
કે તું નાનપણથી તોફાની છો, મસ્કરી કરે છે, પણ આજે બેન ઉપર જો તને વાલ હોય તો તું પ્રતિજ્ઞા કર કે આજથી તું બાને બાપુજીને ક્યારેય હેરાન નહીં કરે, ને ઘડિયા ઘડિયા તું બાનું ને બાપુજીનું બેનું તું ધ્યાન રાખીશ, એને કોઈ ઉણપ ના આવવા દઈશ, એને કોઈ ઓછું નહીં આવવા દેતો. અને આ બેન ને ભાઈ ને પ્રેમ એવો હોય, કારણ કે પહેલા ખોડે દીકરીનો જન્મ થયો હોય ને પછી દીકરીની જયારે જીવનમાં ભાઈ ન હોય ને ત્યારે ભાઈની ઉણપ એ બેનને સતાવતી હોય. બધાને ભાઈઓ હોય, અને જયારે દીકરીને રક્ષાબંધનની રાખડી બીજાને બાંધવા જવું પડે કે વાર તહેવાર આવે ત્યારે બીજા ભાઈને બોલાવવો પડે ત્યારે દીકરી રડી પડે. એ વિધાતા, એ જગતના નિયંતા, બાપ મારા જીવનની અંદર મને એક ભાઈ આપી દે, મને એક ભાઈ આપી દે, એક ભાઈ દે. માડી અમે સાત સાત બેનડી એકલી, માડી મારે રહી ગઈ છે વિરલાની ખોટ રે રાંદલ માં બેની માગે માં પાંસવીર. એ માં તું મને એક ભાઈ આપી દે. ગામની અંદર ક્યાંય માતાજી તેડિયા હોય અને ત્યારે આ 4-5 બહેનો હોય ને એ માતાજી પાસે દિવેલ પૂરવા જાય, ને ત્યાં જઈને ઊંધા ગોઠણ નાખી ચુંદડીનો છેડો પાથરી ધ્રુસકે ધ્રુસકે રડી માને પ્રાર્થના કરતી હોય, માં એક ભાઈ આપી દે મને. માડી મારે પોસી રે પૂનમના વ્રત છે, માડી મને કોણ કેસે બેની જમ રે રાંદલ માં બેની માગે માં પાંસવીર. ભાઈ ને બેટીને રડી પડે, ભાઈ 7 ખોટનો મારો એક ભાઈ છો તું, એક ભાઈ છો. આજે હું તો જાઉં છું, ઘરની જવાબદારી હું તને સોંપું છું. બાને બાપુજીને ક્યારેય કોઈ ઓછપ નહીં આવવા દેતો, ક્યારેય કઈ કહેતો નહીં. એની સેવા કરજે, એનું ધ્યાન રાખજે. ભાઈને ભલામણ કરી દીકરી કંકુવાળા હાથ કરે, ઉંમરે કંકુવાળા હાથના થાપા મારે. બ્રાહ્મણ હોય ને કંકુવાળા હાથ કરીને થાપા મરવે. એ થાપા એ કોઈ કંકુના થાપા નથી, એ કોઈ વિધિ નથી. પણ આ દીકરી સાસરે જાય ત્યારે જગતને બતાવે કે બાપ મારા ભાઈઓ છે, મારા માવતર જતા રહેશે પછી મારા માવતરની સંપત્તિની અંદર મારા ભાઈઓ છે એ ભાગ પાડશે, અને ભાગ પાડશે ત્યારે લખાણ કરશે, અને લખાણની અંદર સહી કરશે, જમણા હાથે સહી કરશે. એ જમણા હાથે સહી કરીને અડધી સંપત્તિ આ ભાઈની, અડધી સંપત્તિ આ ભાઈની, આવું લખાણ કરશે. પણ અત્યારે મારી પાસે બોલપેન નથી, કાગળ નથી, પણ લાલ કંકુ લઈ અને મારા એક હાથે નહીં, મારા 2 હાથે આ જગતની સાક્ષીમાં સહી કરી દઉં છું કે આજથી મારા બાપની સંપત્તિ ઉપર મારો કોઈ અધિકાર નહીં, કોઈ અધિકાર નહીં. આ બધી સંપત્તિ હું મારા પિતાને આપી દઉં છું, મારા ભાઈઓને આપી દઉં છું, મારે ન જોઈએ. 2 હાથે હું મારી સહી કરું છું. દીકરી ત્યાંથી આગળ વધે. બધાને મળતા મળતા નીકળે દીકરી. ચાલતા ચાલતા જે માંડવા નીચે દીકરી 4 ફેરા ફરી હોય ને એ માંડવા પાસે આવે, માંડવો વધાવે. બ્રાહ્મણો મંત્ર બોલે, માંડવો વધાવવાની વિધિ કરીને જ્યાં દીકરી હાલતી થાય ત્યાં પાછા દીકરીના પગ સ્તંભી જાય. માં હોય, કાકી હોય, પરિવારના બેનો હોય, એ કહે કે બેટા ચાલ ને હવે મોડું થાય છે. નહીં માં, હું વિદાય નહીં લઉં. કેમ?
તારે કઈ જોઈએ છે? નહીં માં, જોઈએ તો શું હવે? આજે નિસ્વાર્થ ભાવથી તમે મને જન્મ આપી 20-25 વર્ષની જિંદગી કરી દીધી, તમે આવડું મને જીવન આપી દીધું, હવે મારે બીજું શું જોઈએ? તો બેટા કઈ ઘટતું હોય તો કે, હજી તને આપીએ અમે. નહીં માં, દીકરીનો અવતાર લેવા માટે નથી હોતો, દીકરીનો અવતાર આપવા માટે હોય છે. એ તો સમાજ એમ કહે કે દીકરી લઈને જાય છે, દીકરી કઈ લઈને નથી જાતી, એ તો બાપની ઘરે અબજોના આશીર્વાદ દઈને જાય છે. દીકરી જેવા આશીર્વાદ આ જગતમાં બીજે ક્યાંય નહીં મળે, બીજે ક્યાંય ન મળે. માં, મારે કઈ જોતું નથી તો હાલ ને, હવે મોડું થાય છે. નહીં માં, બધાને હું મળી, પણ જે બાપે મને લાડકોટથી ઉછેરીને મોટી કરી, જે બાપે મને જન્મથી લઈને આજ દી સુધી ક્યારેય કોઈ ઓછપ નથી આવવા દીધી, ગરીબાઈ શું હોય એની ખબર નથી પડવા દીધી મારા પિતાએ મને. અને સુખ હોય તોય ભલે અને દુઃખ હોય તોય ભલે, જ્યારે દીકરીના મોઢામાંથી કઈ શબ્દ નીકળે ને તો બાપ ઉછી ઉધારા કરીને દીકરીની બધી તમન્નાઓ પૂર્ણ કરી દીધી. આજે મને અહેસાસ થાય છે કે જે બાપે મારું આટલું ધ્યાન રાખ્યું અને જે બાપનો હું ખોડો ગુંદીને મોટી થઈ, એ બાપને મેળા વિના નહીં જાઓ માં, એ બાપને મેળા વિના નહીં જાઓ. બેટા, તારો પિતા તને નહીં મળી શકે, તારા પિતાની તાકાત નથી કે તને મળી શકે. નહીં માં, મારા પિતાને બોલાવો ને, મારે એક વખત મળવું છે. અને વાત એ સાચી બાપ, દીકરીને એના બાપ ઉપર પ્રેમ બહુ હોય. 100 ગાઉની વાટે દીકરી બેઠી હોય, પણ એને ખબર પડે કે એના પિતાને મજા નથી, ત્યારે દીકરીનું ખાવું ઉડી જાય, જમવાનું ઉડી જાય, અને જ્યાં સુધી પોતાના બાપનું મોઢું ન જોવે ત્યાં સુધી દીકરીને ચેન ન વળે, ચેન ન વળે. પોતાના માવતરના ગામથી આવતા માણસોને પૂછે રાખે, મારા બાપુજીને સારું છે, મારા બાપુજીને સારું થઈ ગયું, પૂછ્યા રાખે. માં, નાનપણથી આજ દી સુધી મારા બાપનો ખોડો ખૂંદીને મોટી થઈ, એને મેળાવીને નહીં જાવ. અને વાત એ સાચી બાપ કે દીકરી પાત્ર એવું છે કે બાપને નીણો કૂણો કરી દે. ઘરની અંદર કોઈ પિતાની સામે કોઈ ઊંચી આંખ કરીને જોઈ ન શકે, કોઈ એને બોલાવી ન શકે, કોઈ એને આડું ન ઉતરી શકે. પણ દીકરી પાત્ર એવું છે કે પિતા જ્યારે બહારથી આવે અને દીકરીને ખબર પડે કે આજ મારા પિતા કઈક ઉદાસ છે, એને કઈક તકલીફ છે, ત્યારે પત્ની આવીને એમ કહે કે તમને આજ કઈ સંકટ, કઈ તકલીફ, કઈ હેરાનગતિ છે, ત્યારે આ બાપ એની પત્નીને એમ કહી દે કે નહીં, મને કઈ વાંધો નથી, અને પોતાની ચિંતામાં બેઠો હોય. દીકરા હળવેકથી પૂછીને વયા જાય, એને બાપ જવાબ ન દે. પણ ઘરની અંદર 8-10 વર્ષની દીકરી હોય ને, દીકરીને ખબર પડે કે આજ મારા પિતાને કઈક ચિંતા છે, ત્યારે બાપ માટે પાણીનો ગ્લાસ ભરી આવે, કપ એક ચા કરી આવે, પિતાજીને ચા આપે, પિતાજીની બાજુમાં બેસી જાય. પિતાજી, આજે તમે સવારના આમને કઈક ઉદાસ છો, શું તકલીફ છે? તમને કઈ હેરાનગતિ છે, કઈ મૂંઝવણ છે? ત્યારે ચા પીતો પીતો બાપ એમ કહે કે નહીં બેટા, મને કાંઈ તકલીફ નથી, મને કાંઈ નથી, જા તું રમ. નહીં પિતાજી, હું જોઉં છું તમારા મોઢા ઉપર તમને કઈક આજે તકલીફ છે. નહીં બેટા, મને કાંઈ તકલીફ નથી, જા તું રમ, મને ચા પીવા દે. અને ત્યારે હાથમાંથી ચાનો કપ આ દીકરી લઈ લે, બાપના ખોળાની અંદર દીકરી બેસી જાય, અને પોતાના કુણા કુણા હાથ હોય ને, એ હાથેથી બાપનો હાથ પકડી દીકરીના માથા ઉપર મૂકે. પિતાજી, બતાવો આજે તમને કઈક દુઃખ છે, તમને કઈક તકલીફ છે, અને ના બતાવો તો તમને આ લાડલી દીકરીના સોગંદ છે, બતાવો તમને શું તકલીફ છે. અને ત્યારે એ પૂરા જેવડી મૂછું જેને લટકતી હોય ને, એ બાપે પોપટની જેમ એ 10 વર્ષની દીકરી પાસે મંડે વાતો કરવા, મંડે વાતો કરવા. માં, મારા પિતાને બોલાવે. અને 2 વ્યક્તિ જઈને દીકરીના પિતાને બોલાવે તો પિતા કોઈ વેવાઈ સાથે ને બેઠો હોય,
કોઈ પંગતમાં ન બેઠો હોય. ખબર પડે કે હવે દીકરીની વિદાય છે અને હવે દીકરી જવાની છે, ત્યારે બાપ સહન ન કરી શકે. એટલે એક બાજુનો એકાંત રૂમ હોય, એકાંત રૂમમાં જઈ અને બાપ દિવાલનો ટેકો લઈને ત્યાં ઊભો હોય અને દિવાલના ટેકે ઊભો ઊભો આ બાપ ધ્રુસકે ધ્રુસકે ત્યાં રડતો હોય. રડી પડે બાપ. બે વ્યક્તિઓ આવીને કહે કે ભાઈ તારી દીકરી વિદાય લે છે, જાન જવાની તૈયારી, તને મળવા માંગે છે, હાલ. અરે આ બાપ રડતા રડતા કે મારી દીકરીને તમે વિદાય આપી દો, મારી દીકરીને હું નહીં મળી શકું, તમે વિદાય આપી દો. નહીં ભાઈ, તને મળ્યા વિના નહીં જાય. છતાં દીકરીનો બાપ માને નહીં, આવે નહીં. ત્યારે બે વ્યક્તિએ બાપના બાવડા પકડીને માંડવા સુધી લઈ આવે અને જે માંડવા નીચે દીકરી ફેરા ફરી હોય ત્યાં બાપ હળવે હળવે આવે. પિતા આવે છે એવી ખબર પડે કે દીકરી બધાને મૂકી દે, જેને મળતી હોય એને, પરિવારના સભ્યોને બધાને છોડી અને ખબર પડે કે મારો પિતા આવે છે. બાપ અને દીકરીની જ્યાં ચાર આંખ ભેગી થાય ત્યાં તો દીકરી ગડગડતી દોટ મૂકી અને બાપને દાડ કરતી બેઠી પડે અને બાપ અને દીકરી ત્યાં ઢગલો થઈ જાય, ઢગલો થઈ જાય. બેટા, હા પિતાજી. બાપ, આજે તમારે ત્યાં જન્મ થયો, નિસ્વાર્થ ભાવથી તમે મને વિદાય કરો છો. આ દીકરીએ તમને બહુ પરેશાન કર્યા છે પિતાજી. નહીં દીકરી, નહીં. મારા અભાગ્ય છે કે મારે ત્યાં એક દીકરીનો જન્મ થયો, એક દીકરીનો જન્મ થયો. બાપ, મારી કઈક પૂર્વની કમાણી હશે ત્યારે તારી જેવી દીકરી મારે ત્યાં આવતી નહીં પિતાજી. પિતાજી, જન્મથી લઈને અત્યાર સુધી તમે પાડી પોસીને મને મોટી કરી. આજે હવે મારે તમને બધાને છોડીને જવાનું છે. હવે હું વિદાય લઉં છું. હા બેટા, દીકરી તો સાસરે જ શોભે. હા બા. પિતાજી, અત્યાર સુધીમાં મેં ઘણા તોફાન કર્યા, ઘણા તમને પરેશાન કર્યા. પિતાજી, બાલ સહજ અવસ્થા, બાળપણની અંદર મને ખબર ન હોય કે મારા પિતાજીની કક્ષા છે કે નથી, પરિસ્થિતિ છે કે નથી. કોઈ વસ્તુ લેવાનું વેન કરતી, જીદ કરતી. અને બાપ, આજે મને ખબર પડે છે કે મેં જે જીદ કરી હોય ને, મારા બાપ પાસે પૈસા હોય તો ભલે, ન હોય તો ભલે. પિતાજી, તમે બીજા પાસેથી ઉછીના લઈને મારી જીદો પૂરી કરી છે. તમે આ દીકરીને ક્યારે ઓછપ નથી આવવા દીધી, જીદ પૂરી કરી છે. અને આટલું આટલું તમે મારું ધ્યાન રાખ્યું, છતાંય મારી પાસે તમારે કોઈ તમન્ના નહીં, કોઈ ઈચ્છા નહીં. બાપ, દીકરીનો એક નિયમ છે કે દીકરીએ સાસરે જવું પડે. પણ આજે આ દીકરી બે હાથ જોડીને તમારી પાસે માફી માગે કે આજે 20-25 વર્ષની ઉંમરમાં મારાથી કોઈ ભૂલ થઈ હોય, કોઈ ક્ષતિ થઈ હોય, મારા દેવ જેવા બાપને કઈ કહેવાય ગયું હોય, મારાથી તમારી આજ્ઞાનું ઉલ્લંઘન થયું હોય તો હે પિતાજી, આજે એક દીકરી તમારા ચરણોમાં માફી માગે. આ દીકરીને તમે માફ કરી દેજો, એને માફ કરી દેજો. બાળક જાણીને માફ કરજો. મેં બહુ તોફાન કર્યા, બહુ કર્યા. દીકરીને ભેટીને બાપ રડતો હોય, બેટા માફી માંગવાની તારે જરૂર નથી. તું તો ભક્તિનું રૂપ છે બેટા. માફી તો મારે માગવી જોઈએ. કે દીકરી પાત્ર એવું છે કે દીકરીને જેટલું દઈએ ને એટલું થોડું થાય. બેટા, તારા કરિયાવરમાં મેં બધું આપ્યું, બધું આપ્યું છે, છતાંય કઈ ઘટતું હોય ને તો એવું નહીં માનતી કે તારો પિતા લોભી હતો એટલે નતું દેવું, એટલા માટે એને નથી આપ્યું. બેટા, હવે મારી મર્યાદા આવી ગઈ છે, મારી મર્યાદા આવી ગઈ. તને દેવામાં મેં મારા ઘરમાંથી જે ખીલીઓ હતી એ ખીલીઓ કાઢી કાઢીને તને કરિયાવરમાં આપી દીધી છે. કાલ સવારે તારે સાસરિયામાં કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે, કોઈને કેવું ન પડે કે તમે મને ખીલી ખોડવા માટે આપો. એટલા માટે આ બાપે એના ઘરમાંથી દિવાલમાંથી ખીલીઓ કાઢીને તને કરિયાવરમાં દઈ દીધી. અને છતાંય જો તને કઈ ઘટતું હોય
આજે તારો પિતા દીકરીની પાસે માફી માંગે છે. બાપ, કે તારા બાપને તું ગરીબડો બાપ જાણીને તું એને માફ કરી દેજે, એને માફ કરી દેજે. બાપ અને દીકરી ભેટી પડે, રડી પડે. અને ત્યારે દીકરી એક હાથમાં પિતાનો હાથ પકડે અને એક હાથમાં માનો હાથ પકડે. અને ત્યારે માને ને બાપને બેને શિખામણ આપતી હોય, માં, આજ સુધી તો હું મારા પિતાનું ધ્યાન રાખતી, હવે હું તો જાઉં છું, પણ માં, આજથી મારા પિતાની જવાબદારી હું તને સોંપું છું. મારા પિતાને ક્યારેય કોઈ તકલીફ ન પડવા દેજે. અને એક માં જેમ બાળકને શિખામણ આપતી હોય તેમ પોતાના માને બાપને શિખામણ આપે. તમે ભાઈને કંઈ કહેતા નહીં, તમે કાકાને કંઈ કહેતા નહીં, તમે કુટુંબમાં કંઈ કહેતા નહીં, બધાને શિખામણો આપે. એ શિખામણ આપે છે ત્યારે દીકરી ત્રીજું સ્વરૂપ એ માનું સ્વરૂપ લે છે. પહેલું સ્વરૂપ દીકરીનું, બીજું સ્વરૂપ ઉંમરલાયક થાય ત્યારે બેનનું, અને આજે જ્યારે વિદાય લે અને માને બાપને જેમ માની જેમ શિખામણ આપતી હોય, આ ત્રીજું સ્વરૂપ એ માનું સ્વરૂપ છે. જિંદગીની અંદર દીકરી એ ત્રણ સ્વરૂપ લે છે. પહેલી દીકરી, બીજું બેન અને ત્રીજું માનું રૂપ છે. દીકરી વિદાય થાય, સમાજ આખો રડતો હોય, નાના બાળકોય રડે, વડીલોય રડે, કન્યા પક્ષનાય રડે, વર પક્ષનાય રડે. દીકરી વિદાય થતી હોય ત્યારે બધાય રડે, બધાય રડે. અને દીકરીને જ્યારે જાન વિદાય થાય, પૈડું સિંચાય, શ્રીફળ તૂટે, ત્યારે શ્રીફળ તૂટે એ શ્રીફળનો કડાકો નથી, એ બાપના હૃદયનો કડાકો છે. બાપનું હૃદય ભાંગી જાય, બાપ તૂટી પડે ત્યારે. કારણ કે આજથી બાપનું ઘર સૂનું થઈ ગયું, સૂનું થઈ ગયું. પંખીની જેમ કિલોલ કરતી હતી દીકરી ઘરની અંદર, જેમ ઘરની અંદર કોઈ ચકલીઓ, પોપટ, મેનાઓ, બધા પક્ષીઓ કલરવ કરતા હોય, ઉડતા હોય, એમાં દીકરી ઘરની અંદર ઉડતી હોય, રમતી હોય. પણ આજથી હવે દીકરી એ ન્યાથી વિદાય લે છે. અને ત્યારે એ દીકરીનો બાપ દીકરીને વિદાય આપવા ટાણે એને યાદ આવે કે મારા ઘરમાંથી જેમ કોઈ ચકલી ઉડીને જતી રહે, એમાં જે મારા ઘરમાંથી આ ચકલી રૂપી દીકરી ઉડીને જતી રહે. અને ત્યારે દીકરીનો બાપ ત્યાં ઉભો ઉભો બોલે, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે. બેટા, તું આજે વિદાય લે છે, રડતા રડતા નહીં જાતી, તો હસતા હસતા જા. અને તારા પિતાના પરિવારને તું આશીર્વાદ આપતી આપતી જા, જેથી કરીને તારા બાપનો પરિવાર સુખી બને, સુખી બને. બાપ રડતો હોય અને દીકરીને આશ્વાસન આપતો હોય, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગજો રે, ગીત મધુરા ગજો રે. કાળ તણિયા વિદાય સમજી ગીત મથુરા ગાજો રે. કાળ તણિયા વિદાય સમજે ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કાળ તણિયા કારણ કે આને કોઈ ન રોકી શકે, દીકરીને જવું જ પડે, માટે કાળની વિદાય કહી છે. ગીત મધુરા ગાજો રે. તમ જવાથી
સોના મેળા ઉપવન ગાજી ઉઠ્યા રે ઉપવન ગાજી ઉઠ્યા મોજ દ્વારેથી ઓ પંખીડા ગીત મન ગાજો રે મસ્તા મોકળે જાજો રે. અને ત્યારે બાપના શબ્દો છે, યાદ તમારે અમને રે આવશે અંતર મારા સુના રે અંતર મારા સુના. બેટા તું જતી રહીશ, તારી યાદ અમને સતાવશે, યાદ સતાવશે. હા યાદ તમારી અમને આવશે અંતર અમારા સુના રે અંતર મારા સુના. હૈયા કેરો દાડે હૈયા કેરી દાડે દાડે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે. જાન વિદાય થતી હોય, આગળ આગળ જાન જાય, દીકરીની જાન જતી રહે અને ત્યારે બાપ માંડવાની વચ્ચે એકલો ઊભો હોય અને ઊભા ઊભા બાપ ત્યારે રડતો હોય અને છેલ્લી પંક્તિમાં બાપ ત્યારે બોલે, જાન ગઈ પણ આ જાન લઈને આ માંડવો સુનો થયો. જાન ગઈ માર જાન બાપના શબ્દો છે, બાપના. મારો સુનો માંડવડો પછી ડગલે પગલે પછી ડગલે પગલે માર્ગ એનો સો ગાવાનો થયો. કાળજા કેરો કાટકો મારો હાથથી છૂટી કાળજા કેરો કાટકો. મમતા રૂવે જેમ વેણું માં વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કાટકો મારો ગાંઠથી છૂટી ગયો. કાળજાનો ટુકડો આજે બાપના ઘરેથી વિદાય લે છે. આંગણિયા સુના થઈ જાય બાપના. દીકરી ત્યારે વિદાય થાય. દીકરી જીવનમાં 3 સ્વરૂપ લે, એક દીકરીનું, એક બેનનું અને એક માનું સ્વરૂપ. દીકરી એ ભક્તિનું પ્રતીક છે, ધ્યાન દેના, ભક્તિ છે. અદ્ભુત પાત્ર છે દીકરી. આજે સ્વયંભૂ મનુ
શત્રુપા રાણીએ પોતાની દીકરી દેવહૂતિને વડાવી કરદમ મહારાજને ત્યાં વેવિશાળ કરી લગ્ન કરી દીકરીને ત્યાં સોંપી સ્વયંભુ મનુ ભારે હૃદયે ત્યાંથી રવાના થયા છે, રડી પડ્યા છે. આ બાજુ આશ્રમની અંદર કરદમ મહારાજ અને દેવહૂતિ રહે છે. સમય વ્યતીત થાય છે, વર્ષો વ્યતીત થઈ ગયા. દેવહૂતિને ગઢપણ વ્યાપી ગયું, જરા વ્યાપી ગયું. એક દિવસ શરીર ધ્રુજવા લાગ્યું, હાથમાંથી પૂજાના પાત્રો હતા એ ધ્રુજવા લાગ્યા. આંખના અશ્રુઓ કરદમ મહારાજની પીઠ ઉપર પડે છે. કરદમ મહારાજે કહ્યું કે દેવી, હજી કઈ મોડું નથી થયું. મને ખબર હતી તમે આશ્રમ જીવન સહન નહીં કરી શકો. તમારે હજી પિતાના ઘરે જવું હોય તો તમે જતા રહો, તમે અહીંયા નહીં રહી શકો. મહારાજ, હું એટલા માટે નથી રડતી કે હું આશ્રમ જીવન નહીં જીવી શકું. તો તમે આ સમાધિમાં બેઠા એને કઈ 2-5 દિવસ નથી થયા, હજારો વર્ષ વયા ગયા છે. સમાધિની અંદર હજારો વર્ષ વ્યતીત થઈ ગયા. તમે સમાધિમાં બેઠા છો, મારો દેહ હવે દુર્બળ થઈ ગયો છે, ધ્રુજે છે. મારો દેહ તમારી સેવા કરવા માટે હવે સક્ષમ નથી. હું એટલા માટે રડું છું કે જેને આવો તપસ્વી પતિ મળ્યો હોય ના દેહથી સેવા ન થઈ શકે તો એ શું કામનું. કરદમ મહારાજે આંખ ખોલીને જે દ્રષ્ટિ કરી એ તો અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. અંગ ગળી ગયું, શરીરની અંદર કરચલીઓ પડી ગઈ, શરીર દુબળું પડી ગયું છે. ઓહો દેવહૂતિ, તમારી જિંદગી બગાડવાનો મને કોઈ અધિકાર નથી, કોઈ અધિકાર નથી. માનસિક મંત્રનો પ્રયોગ કર્યો. સ્વર્ગમાંથી એક કામક વિમાન બોલાવવામાં આવ્યું. એ કામક વિમાન આશ્રમની અંદર આવીને ઊભું રહ્યું. એની અંદરથી અપ્સરાઓ ઉતરી. અપ્સરાઓ દેવહૂતિને લઈ અને સરસ્વતી નદીની અંદર જળની અંદર સ્નાન કરાવ્યું. અને સ્નાન કરાવ્યું ત્યાં દેવહૂતિને નવયૌવન યુવાની પ્રાપ્ત થઈ છે. અને અપ્સરાઓ દેવહૂતિને એ વિમાનની અંદર લઈને બેસે છે. આ બાજુ કરદમ મહારાજ એ પણ વિમાનની અંદર વિરાજિત થાય છે. અને વિમાન લઈ 14 લોક બ્રહ્માંડની યાત્રા મહારાજ કરદમે દેવહૂતિને કરાવી છે. ફરવા લઈ ગયા છે વિદેશની અંદર, ફોરેનની અંદર. સમજાય છે? કામક વિમાન, એ જમાનામાં એરોપ્લેન હતા. એ વિમાન એવું હતું કે એની અંદર જે ઈચ્છા તમને થાય એ બધી વસ્તુ પ્રાપ્ત થાય. આવા દિવ્ય વિમાનની અંદર બેસાડી અને 14 લોક બ્રહ્માંડની યાત્રા કરાવી એમના ધર્મ પત્નીને. કારણ કે આખી જિંદગી દેવહૂતિએ ઘરનું કામ જ કર્યું હતું. સમજાય છે ને? એટલે આપણે કદાચ જામનગર સુધી પાણીપુરી ખાવા લઈ જાય તો એમાં કઈ નવી નવાઈ નથી કરતા. લઈ જાજો. વિમાનમાં ના બેહાડો તો કાંઈ નહીં, પણ સાયકલના કેરિયરમાં તો બેહાડો. આ ઋષિ મુનિઓ ફરવા લઈ ગયા હતા. દિવ્ય કામક વિમાન, 14 લોક બ્રહ્માંડ. જ્યાં જ્યાં આશ્રમ આવે, જ્યાં જ્યાં કોઈ લોક આવે ત્યાં કરદમ મહારાજ બતાવે, દેવી અહીંયા વિષ્ણુ ભગવાનનો લોક છે, અહીંયા શંકર ભગવાનનો લોક છે, અહીંયા બ્રહ્માંડનો લોક છે, અહીંયા ઇન્દ્ર મહારાજનું સ્વર્ગ છે. આ બધું બતાવે. ઋષિ મુનિઓનો આશ્રમ આવે તો એ બતાવે. ફરતા 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 વર્ષો વ્યતીત થઈ ગયા. અને એ દરમિયાન કામક વિમાનની અંદર દેવહૂતિને ત્યાં 9 દીકરીઓનો જન્મ થયો. 9 દીકરીઓનો જન્મ થાય છે. દેવહૂતિએ કરદમ મહારાજને કહ્યું કે મહારાજ, ઘણો સમય થઈ ગયો, હવે આપણો આશ્રમ ધૂળધાણી થઈ ગયો હશે, તો ચાલો ને આપણે આપણા આશ્રમે જતા રહીએ. ફરીને વિમાન પાછું વાળવામાં આવે છે. દેવહૂતિ કરદમ મહારાજ 9 દીકરીઓને લઈ આશ્રમની અંદર પધારે છે. આશ્રમે આવી અને કરદમ મહારાજે દેવહૂતિને કહ્યું કે દેવી, હવે હું વનગમન કરું છું અને તમે હવે દીકરીઓની સાથે આશ્રમમાં રહો. ત્યારે દેવહૂતિએ કહ્યું કે મહારાજ, જેની ઘરે 9 દીકરીઓ હોય એ બાપને બાવો થવાનો વિચાર આવે કેમ? મળતે આ દીકરીઓને ઠેકાણે પાડો, એના હક પણ હાતરા કરો અને પછી તમારે સાધુ થવું હોય તો થઈ જાજો. કરદમ મહારાજને ભગવાનના શબ્દો યાદ આવ્યા. વિચાર કર્યો કે ભગવાને કહ્યું હતું કે 9 દીકરીઓનો જન્મ થશે અને 10મો હું અવતાર લઈશ, તો હવે પરમાત્મા અવતાર લે પછી હું વનગમન કરું. ભગવાનને આવવાની રાહ જુએ છે. સમય વ્યતીત થવા લાગ્યો અને બરાબર એક દિવસ શીતળ સુગંધ મંદ 3 પ્રકારના પવનો વાતા હતા અને કરદમ મહારાજના મનથી દેવહૂતિના ઉદરની અંદર ભગવાન શ્રી હરિનું તેજ પધાર્યું છે અને એ તેજ દ્વારા દેવહૂતિનું તેજ વધવા લાગ્યું છે. દિવ્ય વાતાવરણ થયું છે અને દિવ્ય વાતાવરણની વચ્ચે આજે ભગવાન અવતાર લેવાની તૈયારી કરે છે. હા,
શીતલ સુગંધ મંદ 3 પ્રકારના પવનો વાતા હતા. દિવ્ય વાતાવરણ થયું. નદીઓના જળ ખડખડ 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 વહેતા હતા. ભમરાઓ ગુંજન કરતા હતા. કોયલો કુંજન કરતી હતી. આ કુંજન અને ગુંજનની વચ્ચે આજે ભગવાન શ્રી હરિ અવતરવાની તૈયારી કરે. જય હો. તમારા અહીંયા જ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ. તમારા અહીં અતિ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અજ પગલા થવાના મને માં બધાને ખબર થઈ ગઈ. દિવ્ય વાતાવરણ થયું છે. સરસ્વતી નદીનું જળ ખડખડાટ કરતું વહેવા લાગ્યું છે. વેલીઓ બધી નમી ગઈ છે. સુંદર પવનો વાવા લાગ્યા છે. શીતલ સુગંધ મંદ 3 પ્રકારના પવનો વાય. દિવ્ય વાતાવરણ થયું. શુભ યોગ, શુભ નક્ષત્ર, શુભ ઘડી, શુભ પલ, શુભ તિથિ, શુભ વાર, બધું અનુકૂળતાનો સમય હતો. ત્યારે માતા દેવહૂતિના ઉદરેથી ભગવાન કપિલ મુનિ ભગવાનનો પ્રાગટ્ય થયું. જે આપણા 24 અવતારોમાંના એક અવતાર સબ ભાવ સે જય જયકાર કરે. બોલીએ કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાન કી જય. કપિલ મુનિ ભગવાનનું પ્રાગટ્ય થયું. પરમાનંદની પ્રાપ્તિ થઈ. કરદમ મહારાજે 3 પરિક્રમા કરી અને કપિલ ભગવાનને કહ્યું, પ્રભુ તમારા અવતારની હું રાહ જોતો હતો. હવે તમે તમારી માતાની સાથે આશ્રમની અંદર રહો. તમારી માતાને તમે જ્ઞાન આપો અને હવે હું વનગમન કરું છું. કરદમ મહારાજ છે વનગમન કરી ત્યાં તપ કરી અને મુક્તિને પ્રાપ્ત કરે છે. અને આ બાજુ કપિલ મુનિ ભગવાન માં દેવહૂતિ સાથે રહે છે. દિવસે દિવસે મોટા થવા લાગે છે. પછી તો માતાને જ્ઞાન આપે છે અને માની મુક્તિ કરાવે છે. અદ્ભુત કથા. અને બીજી પણ અદ્ભુત કથા છે નૃસિંહ જન્મ સુધીની કથા. એ બપોર પછીના સત્રની અંદર. અત્યારે કથાનો સમય વિરામનો સમય થયો છે. બપોર પછી 3 સવા 3 કથાની શરૂઆત થશે. અત્યારે કથાને વિરામ કરીએ. જે કોઈ પુણ્ય ફળ પ્રાપ્ત થયું એ ભગવત ચરણ અરવિંદમાં સમર્પિત કરી કથાને વિરામની ઓર. છેલ્લે ભાગવતજીને અત્યારે પ્રસાદ સ્વરૂપે જે કોઈ દૂધ સ્વરૂપે કટોરી આપણે ધરવાની હોય તો બધાએ ભાવથી ગાવાની છે. અને 2 મિનિટની કટોરી ગાય છેલ્લે જય જયકાર કરી કથાને વિરામ કરીએ. ભાવ દૂધી ગાય લાવ કાળી કટોરી ભરી લાવી તું મહારાજ. આરોગ્ય જો હરિ પ્રેમ ધરીને મારી વિનંતી કરસ્યા. માહે કેસર લાગી ગોળી એમાં એલચી બહુ થોડી. માહે કેસર નાખી ગોળી એમાં એલચી બહુ થોડી. મારે બદામ સાકર તારો ઓલી કટોરી ભરી લાવી તું મહારાજ. દૂધ ગાય નામ તારી કટોરી ભરી લાવી તું મહારાજ. આરોગ્ય જો હરિ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ મારી. વિનંતી ઘનશ્યામ મારી. વિનંતી ઘનશ્યામ. બાલકૃષ્ણ લાલ
કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી સદગુરુ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે બ્રજ બિહારી લાલ કી જય બ્રજ બિહારી લાલ કી અગલા પ્રવચન 3 બજે અત્યાર સુધીનું જે કોઈ ફળ પ્રાપ્ત થયું હોય ભગવત ચરણારવિંદમાં સમર્પિત કરી બપોર પછી 3 વાગ્યે ભગવત કૃપા દ્વારા કથાની શરૂઆત થશે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. જે કોઈ ભાગવતજીના દર્શન કરવા બાકી હોય આવી મધ્યાહનકાલીન દર્શન કરી લે, પછી મધ્યાહનકાલીન દર્શન વિરામ પામે. 3 વાગ્યે ભાગવતજીના દર્શન ખુલશે. તો શાંતિથી બધા આવી અને દર્શન કરજો. બધાને લાભ મળશે દર્શનનો. અને નમ્ર નિવેદન કે કોઈએ પ્રસાદનો અનાદર કરવાનો નથી. તો જે કોઈ ગામથી બાર ગામથી બધા પધારતા હોય બધાએ અહીંયા મહાપ્રસાદ લેવાનો છે એવું ચાવડા પરિવાર વતી નમ્ર નિવેદન છે કે બધા પ્રસાદ ગ્રહણ કરજો. અને જે કોઈ દર્શન કરવા હોય એ ઝડપમાં આવીને દર્શન કરી લે.